આ જગ્યાનો અમારો વાંધો હાલે એટલે એને કહેવાનું છે. તમે કહી દેશો? આ વાળ રહી ને વિખાવી નાખી અહીંથી આગળ ઓલો થાંભલો રહ્યો ને મારુતિ આમ તો આ સાઈડમાં અહીંયા જેમ વાળ કરેલી છે ઓલા લોકોની બરોબર ના. અને અમે તો હમણાં 2-4 દિવસ આમાં કઈ નુકસાન કે થાય ને આ ભલે રોડ કરશે તો અમે તો જવાના આખો પરિવાર રોડ ઉપર નીકળી જવાના છે. અમારે આ નામની કોઈ જગ્યા નથી કરતા ને આજે સરકારી કામ કરવા માંડે. અમને ખાલી એક લાઇટ નું દોરડું છે 2.5 વર્ષ ઘર વપરાશની લાઇટ બંધ હતી અને ઓલી કોટ જે આવી રોડ ની લાઈન આવે છે ગલીની એમાંથી થાંભલેથી કાઢ નાખ 2.5 વર્ષ બંધ છે. ઝાડું ખાલી તાર ઉપર પડ્યો જીબી વાળા એના ભેગા છે. અત્યારે મહાનગરપાલિકા વાળા શું કામ છે ને એટલે એ આના ભેગા થઈ ગયા. તો અમારા બાપ દાદાની જગ્યાએ અમે તો માગણી કરીએ ને કે અમારા કાગળિયા કરાવો. કાગળિયા ના હોય ને જે બાપ દાદાની એક વય હતી 7 કાકા બાપાના બધા વાળા પૈસા મળી ગયા સહી કરી દીધી. મેં સહી કરી દીધી પૈસા મારા પાર્ટી પાસે બાકી કોઈ થઈ ગઈ છે જબરદસ્ત ગમે એ કર્યું હોય ને અમને અમારી પાસે જગ્યાનો કબજો અહીંયા છે અડધી જગ્યાનો કબજો છે. અમે અત્યાર સુધી કઈ કામ કરવા નથી દેતા જે આમ બાજુ કરી રહ્યા છે. મારા ભાગની જગ્યાની આસપાસ મારું મકાન છે ત્યાં તો મારી 1.5 વીઘા જગ્યા થઈ. અમારી એની માગણી છે અહીંથી હમણાં ગયા 5મા મહિનામાં મુખ્યમંત્રી ને હર્ષસંઘવીભાઈ ને અમે આવેદન પત્ર આખો પરિવાર દેવા ગયા. ત્યાંથી અમને 2 વાર ફોન આવી ગયા તમે એસપી ને મળી લ્યો. હવે અહીંયા અમારે નુકસાન કરે ત્યારે અમારે મળવાનું રહ્યું એ તો બરાબર છે ને. શું એકથી કઈ નહીં ભલે ને કઈ તો અમે 9 માણસ મરી જવા તૈયાર છે. અમે બધું હમણાં જ્યાં ઘર છોડીને ભાગશું રોડ ઉપર જ રજડી પડશું અને 10 અરજી અહીંથી મોદી સુધી બધે તો દઈ રહી રહે છે. હવે એને જોવાનું છે. જવાબ આવ્યો જે અમને હેરાન કરતા એ બંધ કરાવી દીધું કામ. અમને હેરાન કરતા હોય એ બંધ કરાવ્યું. અમે તો કરશું પણ જ્યાં નુકસાન ફોટો લઈ લેતા ઓલી બાજુ હવે જીબી વાળા મહાનગરપાલિકા વાળા બધા આ પાર્ટીને સપોર્ટમાં છે ભાઈ. હવે અમે આખો પરિવાર રોડ ઉપર રજડી પડશે ભૂખ હડતાલ ઉપર. આતંક વિલોપનમાં કાયદા કાનૂન લાગુ પડે. અમારી બાયડી છોકરાને માર્યા છે એના માટે ફરિયાદ નથી લીધી. જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં નથી આવ્યા અને અમને માર્યું છે એને દાખલ કરીને ખોટા કાગળિયા કરીને જો હવે આ મહાનગરપાલિકા વાળા અમારી વાવ હટાડે કે કઈ નુકસાન કરે તો અમારા 9 માણસને જવાબદાર કરનાર વ્યક્તિ પાર્ટી વાળા જમનભાઈ શામજીભાઈ ફળદુ અને એક અધિકારીઓની જવાબદારી રહેશે ને આમાં જે મેન નેતા છે એની તો પૂરી જવાબદારી રહેશે. બરોબર. હવે અમે અટાણે આમાં નુકસાન થશે એટલે અમે કોઈને પૂછવા જાશું નહીં કે અમારે શું કરવું. અમારી ઈચ્છા પડશે એ કરશું. આ એનો ચમચો સામે બેઠો છે લઈ લે ઓલા લઈ લે આ ચોકીદાર છે જુઓ. હા મારા મોટા બાપા દીકરો જ છે એ બાજુ વાળો. એની બાયડી મારી જો અને માયલી જાય એટલે તમે જુઓ હજી કેવી હાલત છે. 2020માં 2 દીકરીઓનું લગ્ન છે ને 20 દી પહેલા તો માર માર્યો છે અને આને જીજી હોસ્પિટલમાં 3 દી અહીંયા 100 નંબર બોલાવીને અમે ગયા 108 દાખલ કરવામાં આવી નથી. અમારી ફરિયાદ લખવામાં આવી નથી અને અમારા 4 ઉપર ફરિયાદ પોલીસ પકડવા આવે 3 દી અમે આને 4 જણા ખાટલામાં ચડાવીને 108માં નાખે. એટલે પોલીસ વાળા ઉપર એ પગલા લેવા પડે. બસ જે હોય તો પછી એમાં 2-4 જણા તો સાક્ષી છે અને માયરું છે એમાં સાક્ષી સિપાની બધા આવી જાય એના ઉપર પગલા કાયદેસર લેવા પડે.
દોઢ મકાનની આસપાસ એમાં જ્યાં આવતો હોય રોડ આવતો હોય કે જે તો મકાન આવતા હોય 1.5 વીઘો જગ્યા થાય છે મારી પાસે 10,000 ફૂટ છે 10,000 બીજી થાય છે હવે તમારા કાયદામાં આવતું હોય તમારે જે કરવું હોય મારી કોઈ તમને ધરાર કોઈ જબરજસ્તી કઈ છે નહીં બરોબર હું તો એક તમને અહીંયા નવા આવ્યો ને ખબર ના હોય તો અમે દર્શાવી દઈશ પછી અમે શું કરે ને એમાં તમને શું થાય એ અમારે જોવાનું બસ મને પૂછીને તો મકાન નથી લીધા ભાઈ તમે અમને પૂછીને મકાન લીધા તો અમારે વાળની સુવિધા કરી દેવી પડે અમે જયારે આ રોડ બનાવ્યો ત્યારે અમે 9 મણ હતા પણ તેથી તમે ત્યાં હતા પણ તો પછી તમારે અહીંયા શું તમારા મકાન તમે તમારો ધંધો કરો અમે અમારે આ જે લોકો આવે જે વર્તન કરવું એ કરે બરોબર હાલો